हेलो, वेलकम टू माय व्लॉग। देखो ये मेरी मम्मी मैं घर पे आ गई हूँ मेरे कच्छ में उत्तरायण करने। रेडी होके जाएंगे छत पे। हेलो गाइस, वो आएगी जो छत ऊपर वही जगह सु पतंग। ये मेरा भाई है, ये मैं हूँ, ये मेरा भाई है और हम पतंग चका रहे हैं। हनी सिंह ना सॉन्ग અને પતંગ ફૂલ વાઇબ। બેબી લગતી હે કિલર ઓ યે ખાલી હું ફિરકી પકડવા આવી છું આના માટે સુરત થી કચ્છમાં ખાલી ફિરકી પકડવા। મારા ભાઈને જ આવડે છે પતંગ ચગાવતા, મને તો કંઈ આવડતું નહીં। નકશું અહીંયા જોઈશ। भाई आयो ओ भाई दोनों ही दबाए दोनों लगाड़ी रहती है जाई तो जो मैं पाछड़ मैं तो चढ़ को गावा दी तुमन बीवड़ाई तो भाई ने बीवड़ा दो हाँ भाई तारो भाई ननको छे। हाँ थैंक यू, मैंने सब्सक्राइब कर जो। थैंक यू, चलो लाइक कर जो। 8 9 કઈનો ડોન છે 10 11 આપણી સોસાયટીમાં 12 13 શું કરીશ તું સોસાયટીમાં ડોન બનીને? 15 16 પૈસા મેન્ટેનન્સ મેન્ટેનન્સના ના પૈસા ઉઘરાઈશ। કેવી રીતે ઉઘરાઈશ? આપો મને મેન્ટેનન્સના પૈસા એમ બોલ। શું કોને મારીશ? બધાને મારીશ એમ? ગાઈસ હવે જવું જમી લઉં। ઊંધિયું બનાવ્યું છે મારા મમ્મીએ ઘરે આજે। બાય। A few moments later. આયો ચકે પિલ્લી ચકલી ગાઈસ અમે થાકી ગયા છીએ પતંગ ચગાવીને। અમે બેઠા છીએ હું ને પપ્પા। સોંગ વગાડે છે પપ્પા, ઓલ્ડ સોંગ 90s ના 80s ના સોંગ વગાડે છે। સ્માઈલ પપ્પા આમ કરો। ઓ ભાઈ ગઈ સાંજ પડી ગઈ છે। મારા મમ્મી પપ્પાના ફ્રેન્ડ્સ આવ્યા છે। મારો ભાઈ કાપી છે આજે ઘણી બધી। અમે આ લક્ષિતનો ફ્રેન્ડ ને પેલા દર્શન અંકલ છે। હાય કર ગાઈસ, આ મારો ભાઈ અને આ મારી મમ્મીની ફ્રેન્ડનો છોકરો છે એટલે મારો બી ભાઈ થાય। હાય બ્રો, કેટલો મોટો લાગે છે તમને? શું લાગે છે કયા સ્ટાન્ડર્ડમાં હશે? શું લાગે? 9th માં છે અને એક સિક્રેટ વાત છે એની નહીં કહેવાય અહીંયા। આ મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ છે બંને અને આ પપ્પાના ફ્રેન્ડ છે આ અંકલ અને કા।
ગાઈસ સાંજ પડી ગઈ છે 6 વાગી ગયા છે બેકગ્રાઉન્ડ જુઓ તમે એટલું મસ્ત લાગે છે ફિરકી બી પતવા આવી હવે આ ઘુમર હે મારો ભાઈ જબ્બર ચકાવે છે પપ્પા ચકાવા આવી ગયા હવે પતંગની પાછળ બીજી પતંગ ચોટાડી દીધી છે આને મોડિફાઈ પતંગ છે ફિરકી પતવા આવી છે પપ્પા ફિરકી પતી ગઈ આજે બીજી કાઢી લેવાનું કારણ હું તો એમ કહું છું 2 દોરા મિક્સ કરીને ચકાઈએ આપણે 2 ફિરકી ગજબ ગજબ આઈડિયા લગાવ્યો છે ભાઈ પપ્પાએ મોટી પતંગમાં નાની નાની પતંગો લગાવી દીધી છે પેલી પતંગ તો કઈ છે એક તો ખબર નહીં ત્રણ ટીચર છે 6G ની સ્પીડમાં ડેટા ટ્રાન્સફર થાય છે હા એકબીજાને સ્કૂલની વાતો કરે છે જ્યારે ટીચર્સ ભેગા થાય ત્યારે આ ગોસિપ થાય